જે લોકો પણ 23,000 22,000ની રેલી મિસ કરી ગયા છે એ લોકો પાસે કદાચ આ મોકો આવી શકે છે આ વોરની સિચ્યુએશનમાં જો બજાર ઓર નીચે જાય તો. હવે જેવું મેં કહ્યું કે કોઈ લેવલ કામ ના કરે બજાર જ્યારે નીચે જાય તો વોરની સિચ્યુએશન, તો અમુક લેવલ પર તો બજાર પણ રોકાઈ જાય. જેવું મેં કહ્યું કે 7 દિવસ કે 1 વીકની અંદર બજારના લો બની જતા હોય છે. તો અહીંથી લગભગ બજારનું મને એવું લાગી રહ્યું છે કે 23,300 બજાર માટે એક સપોર્ટ બની શકે છે અને 23,500 આ બે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને ઉપર બજાર માટે 24,350 અને 24,500 આ થોડું હર્ડલ બની શકે છે બજારમાં. આ એક નેરો રેન્જ છે, પણ જો વોરની સિચ્યુએશન વધે અને જો ઇન્ડિયા પર કંઈક ખરાબ અસર આવે તો પછી બજારનું મેં તમને કહ્યું એમ કોઈ સીમા ના હોય, પરંતુ આપણને આપણા જવાનો પર અને આપણા ઇકોનોમી પર પૂરેપૂરો ભરોસો છે કે બજાર સ્ટેબલ થશે. કારણ કે આપણી ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી દુશ્મનોને પૂરેપૂરો જવાબ આપી રહી છે. આપણે બસ એટલું જ કરવાનું કે આપણા જવાનો માટે આપણે પ્રાર્થના કરીએ કે એ લોકો જે પણ કામ કરવા જઈ રહ્યા છે ત્યાં મહાદેવ એમની રક્ષા કરે. અને એટલીસ્ટ આપણે એટલું તો કરી જ શકીએ કે ઇન કેસ આપણા કોઈ જવાનનું કંઈક ખરાબ થાય તો આપણે એમના ઘરવાળાને સંભાળી શકીએ. એ આપણે કેવી રીતે કરી શકીએ? તો મિત્રો, ભારતીય વીર ફાઉન્ડેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે. તેમાં આપણા જે પણ ભારતીય જવાનો શહીદ થાય છે તે લોકોને પૈસા સીધા એમના ફેમિલી વાળાને ડોનેટ થતા હોય છે. આ વેબસાઇટ હું તમને એટલા માટે બોલું છું કારણ કે મેં પર્સનલી આમાં હું અમુક પાર્ટ આપતો રહ્યો છું. હું કોઈ શોખી મારવા માટે કે બડાઈ મારવા માટે નથી કહેતો. આ જે સિચ્યુએશન છે એને લઈને બની શકે કે આપણા તરફ પણ થોડુંક નુકસાન થાય અને આપણે નથી ઈચ્છતા કે આપણા કોઈ જવાનને ડેમેજ થાય, પરંતુ ઇન કેસ કંઈક ખરાબ ન્યૂઝ આવે તો આપણે એટલીસ્ટ આપણા જવાનોના પરિવારને મેન્ટલ સપોર્ટ તો આપી શકીએ. તો ભારતીય વીર ફાઉન્ડેશન જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જ છે. તમે તેના પર જઈને પર્ટિક્યુલર હોલ એઝ અ અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. ત્યાં બધા જ ઓનલાઈન ઓપ્શન અવેલેબલ છે. અથવા પર્ટિક્યુલર તમે કોઈ પણ જવાનને ફેમિલીને આપવા માંગતા હો તો ત્યાં એ પણ સુવિધા અવેલેબલ છે. ધારો કે પર્ટિક્યુલર કોઈ એક જવાનને તમે ડોનેશન આપવા માંગતા હો, XYZ કોઈ પણ તમારી પાસે નામ આવતા હોય કે તમારી પાસે કોઈ પણ નામ હોય તો પર્ટિક્યુલર એના ફેમિલીને પણ તમે ડાયરેક્ટ ત્યાં સપોર્ટ કરી શકો છો. તો આ એક જનરલ અવેરનેસ માટે મેં તમને આ માહિતી શેર કરી. એટલીસ્ટ આપણે એટલું તો કરી જ શકીએ કારણ કે એ લોકો આપણા માટે આટલું બધું કરતા હોય તેને લીધે આપણે અહીંયા બેઠીને ચર્ચા કરીએ છીએ ઇકોનોમી વિશેની. પરંતુ જ્યારે દેશ જ ખતરામાં હોય તો ઇકોનોમી તો ખતરામાં હોય જ શકે, પરંતુ આપણા જવાનો એવી કોઈ ચિંતા કર્યા વગર બોર્ડર પર જો ઉભા રહેતા હોય તો પછી એમને એટલું મેક શ્યોર હોવું જોઈએ કે જો એ ના હોય તો એમની ફેમિલીને સેફટી મળે. એટલીસ્ટ ફાઇનાન્શિયલી સેફટી તો હોવી જ જોઈએ એમની પાસે. તો આપણે કશું નહીં કરીને કમસે કમ એમને મોરલ સપોર્ટ તો આપી જ શકીએ. તો એટલીસ્ટ એકવાર તમે આ વેબસાઇટ પર વિઝિટ કરો. વેબસાઇટનું નામ છે ભારત કે વીર. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે. આમાં કોઈ પ્રાઇવેટ પ્લેયર છે નહીં. સીધું તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. આપણે હવે આવતા વીકમાં ફરી મળીશું. ત્યાં સુધી આપણે પ્રાર્થના કરીએ કે આપણા તમામ જવાનો સુરક્ષિત રહે અને આપણે દુશ્મનોને તાબડતોડ જવાબ આપીએ. જય વંદે માતરમ.